નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. ભાવનગર ઝેરી દારૂ કાંડમાં વધુ એકનું મોત નીપજ્યું છે. ઝેરી દારૂ પીવાથી મૃત્યુઆંક 10 પર પહોંચ્યો. ભાવનગરથી સુરત આવેલા સંજય ડોડિયાનું મોત થયું છે. સંજય ડોડિયાને મૃત જાહેર કરવામાં આવ્યા. છેલ્લા 2 દિવસથી સંજય ડોડિયા વેન્ટિલેટર પર સારવાર હેઠળ હતા. તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે. ઝેરી દારૂ કાંડમાં વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો. ઝેરી દારૂ પીવાના કારણે મૃત્યુઆંક 10 પર પહોંચ્યો. ભાવનગરથી સુરત આવેલા સંજય ડોડિયાનું મોત થયું છે. સંજય ડોડિયાને મૃત જાહેર કરવામાં આવ્યા. તેઓ વેન્ટિલેટર પર હતા અને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે પરિવારજનોની મંજૂરી બાદ જ હોસ્પિટલ પ્રશાસને એ જાણકારી આપી હતી કે વેન્ટિલેટરથી દર્દીને મુક્ત કરવામાં આવશે જ્યારે પરિવારજનોની મંજૂરી મળશે ત્યારે. ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડમાં એક બાદ એક દારૂ પીનારા લોકોની મોત થઈ રહી છે. ત્યારે ભાવનગરથી સુરત આવેલો સંજય ડોડિયા નામનો વ્યક્તિ કે જે અર્ધ સરકારીમાં સિક્યુરિટી જવાન તરીકે કામ કરતો હતો અને પોતાના સંબંધીને ત્યાં પ્રસંગમાં આવ્યો હતો. સૌપ્રથમ તેની આંખની દ્રષ્ટિ જતી રહી હતી, તેને દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એક હોસ્પિટલો બદલી ચોથી હોસ્પિટલ સુરતના ઉધના વિસ્તારમાં આવેલી INS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 24 કલાક પહેલાં ડૉક્ટરે તેને વેન્ટિલેટર પર લઈ લીધો હતો. પરિવારને બ્રેન ડેડ થઈ ગયા હોવાની વિગતો આપી હતી અને હવે આ બ્રેન ડેડ સંજય ડોડિયાનું અવસાન થઈ ચૂક્યું છે. એટલે કે લઠ્ઠાકાંડમાં મરણાંક 11 ઉપર પહોંચ્યો છે. ત્યારે હવે એક બાદ એક આંકડા સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એકના મોત સાથે લઠ્ઠાકાંડમાં 11ના મોત થયા છે. ત્યારે ભાવનગરથી દારૂ લઈ સુરત પીતા આવેલા વ્યક્તિ સંજય ડોડિયાનું મોત થયું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ભાવનગરમાં ઝેરી દારૂથી મોતનો મામલો. અબાબરૂ જગ્યાએથી દારૂની બોટલો મળી. દારૂની 2 ખાલી બોટલ મળી આવી. જૂની પોલીસ લાઇનની સામે ગ્રાઉન્ડમાંથી આ બોટલો મળી આવી છે. કોઈ અજાણ્યા શખ્સો સેવન કરી ફેંકી ગયા હોવાની શંકા છે. પોલીસે 2 દારૂની ખાલી બોટલ કબજે કરીને તપાસ શરૂ કરી છે. સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નીતિન, અબાબરૂ જગ્યાએથી 2 બોટલ મળી છે, શું વિગત? ભાવનગરમાં છેલ્લા 4 દિવસથી જે ઇસ્યુ છે થઈ રહ્યો છે, નકલી દારૂના સેવનને લઈને લોકોના અલગ અલગ જગ્યાએથી ડેથના સમાચાર આવી રહ્યા છે. તેમાં અત્યાર સુધીમાં 9 લોકોના ઓફિશિયલી ડેથ છે તે આંકડો જાહેર કરવામાં આવ્યો છે. બીજી તરફ વાત કરીએ તો શહેરનું જે અવાવરૂ જગ્યા છે, જે ભાવનગરની જૂની પોલીસ લાઇન છે, ત્યાં પોલીસ ગ્રાઉન્ડમાંથી 2 રેલ સ્ટેકની ખાલી બોટલો છે તે મળી આવતા પોલીસ પણ દોડી આવી છે અને પોલીસ હાલ દારૂની જે બંને ખાલી બોટલ છે તેનો કબજો લઈ અને આ અંગેની દિશામાં તપાસ છે તે હાથ ધરી છે કે કઈ વ્યક્તિ અથવા તો કોના દ્વારા દારૂની બોટલો છે તે ત્યાં મૂકી જવામાં આવી છે. આભાર નીતિન જાણકારી આપવા માટે. કેશોદ પોલીસ સ્ટેશનમાં ભાજપ અગ્રણીની બબાલ. કેફી પીણું પીધેલી હાલતમાં હંગામો કર્યાનો આરોપ. જિલ્લા ભાજપ યુવા પાંખના પૂર્વ મંત્રી રિધમગીરી ગોસ્વામીની દાદાગીરી. દારૂ પીધેલી હાલતમાં સંબંધીને છોડાવવા પહોંચ્યા ભાજપ અગ્રણી. પોલીસ કર્મચારી સાથે બોલાચાલી કરી. નશો કરાયેલ હાલતમાં પકડાયેલ આરોપીને છોડવા માટે દબાણ કર્યું. પોલીસ કર્મચારીએ ભાજપ અગ્રણી સામે ફરિયાદ નોંધાવી. પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી કરી છે. સંવાદદાતા અમાર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અમાર, શું અપડેટ? દીપા, બિલકુલ એક બાજુ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાત થઈ રહી છે તો બીજી તરફ કેશોદની અંદર જિલ્લા ભાજપ યુવા પાંખના પૂર્વ જે મંત્રી છે રિધમગીરી ગોસ્વામી તે રાતના સમયે પોલીસ સ્ટેશનની અંદર દારૂ પીધેલી હાલતમાં ઘૂસી આવ્યો હતો અને બાદમાં તેણે ત્યાં પોલીસ કર્મી સાથે હંગામો કર્યો હતો. હંગામાનું કારણ એવું હતું કે જે આ ભાજપ અગ્રણી છે રિધમગીરી, તેના કોઈ મિત્ર અથવા તો તેના કોઈ સંબંધીને પોલીસ દ્વારા દારૂ પીધેલી હાલતમાં પકડી લીધો હતો અને તેને છોડાવવા ગયા અને તેને કેમ પકડ્યો છે, હું ભાજપનો અગ્રણી છું તેવી દાદાગીરી કરી અને બાદમાં તેને છોડાવવાના પ્રયાસ કર્યા. પરંતુ પોલીસે તે દારૂ પીધેલાને તો ન છોડ્યો, પરંતુ આ દારૂ પીધેલો જે ભાજપનો અગ્રણી હતો તેને પણ ત્યાં બેસાડી અને તેની સામે ગુનો દાખલ કર્યો છે. એક બાજુ સરકાર જે દારૂ કાંડ થયું છે ભાવનગરમાં તેને લઈને વાતો કરી રહી છે અને ગુજરાતની અંદર તમામ જગ્યાએ પ્રોહિબિશનની ડ્રાઈવનું કહી રહી છે. ત્યારે ભાજપના જ અગ્રણીઓ દારૂ પી રહ્યા છે અને પકડાઈ રહ્યા છે. તો આ દારૂ આવ્યો ક્યાંથી? શું ખરેખર કેશોદની પોલીસ આ દારૂ વેચનારાઓ સુધી પહોંચશે કે પછી અહીંયા ભીનું સંકેલાઈ જશે? હજુ પણ એવી વાત સામે આવી રહી છે. સૂત્રોમાંથી માહિતી મળે છે કે જુનાગઢ જિલ્લામાં 2 રોકટોક દારૂ
દારૂ મળી રહ્યો છે ને તેના નમૂના એવા સામે આવે છે કે દરરોજ પ્રોહિબિશનની ડ્રાઈવમાં જે દારૂ વેચનારાઓનો માલ પકડાય છે, પરંતુ દારૂ વેચનારાઓ નથી પકડાતા. તે પણ એક મહત્વનું છે. અહીંયા તો ભાજપના જે પૂર્વ મંત્રી છે યુવા પાંખના, તે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા. હાલ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. જી દીપા. આભાર અમાર જાણકારી આપવા માટે. મહેસાણા એલસીબીની મોટી કાર્યવાહી. ડ્રોનની મદદથી દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા. 23,600 લીટર દેશી દારૂ માટે વપરાતો વોશ ઝડપાયો. 190 લીટર દેશી દારૂ, 247 બોટલ વિદેશી દારૂ જપ્ત કરાઈ. પોલીસે 7,62,000નો મુદ્દામાલ સાથે 13 ગુના નોંધ્યા છે. 13 સામે ગુના નોંધ્યા હોવાની જાણકારી. મહેસાણા એલસીબી આ મોટી કાર્યવાહી કરી છે. ડ્રોનની મદદથી દેશી દારૂની ભઠ્ઠીઓ સુધી એલસીબી પહોંચી અને ત્યારબાદ દરોડા પાડવા દરમિયાન 23,600 લીટર દેશી દારૂ અને અન્ય માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. ગીર સોમનાથથી સમાચાર. જુગારધામ પર એલસીબીએ દરોડા પાડ્યા. જુગાર રમતા 9 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા. પોલીસે 86,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. એલસીબીના દરોડાથી જુગારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. ગીર ગઢડાના નાના સમઢિયાળા ગામની આ ઘટના છે કે જ્યાં જુગારધામ પર એલસીબીના દરોડા. બનાસકાંઠાના અમીરગઢ નજીક અકસ્માત. કિડોતર પાટિયા પાસે ભયાનક અકસ્માતની ઘટના. શ્રદ્ધાળુઓનું વાહન પલટી ગયું. રામદેવરા દર્શન કરી પરત ફરતા હતા યાત્રાળુ. પૂરપાટ ઝડપે આવેલા શખ્સોએ અજાણ્યા વાહને ટક્કર મારી. અકસ્માતમાં 12 જેટલા લોકોને ઈજા પહોંચી છે. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળથી ફરાર થયો. સમગ્ર અકસ્માતની ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. બનાસકાંઠાના અમીરગઢ નજીક આ અકસ્માત સર્જાયો. યાત્રાળુઓનું જે વાહન જે પલટી ખાઈ ગયું. શ્રદ્ધાળુઓનું વાહન પલટ્યું હોવાના સમાચાર, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અમદાવાદમાં મોપેડ ચાલકનું બેદરકારીથી મોત. ઝડપથી રોડ ક્રોસ કરવા જતા અડફેટે આવ્યો. એસટી બસની અડફેટે આવતા મોત નીપજ્યું. બહેરામપુરાની આ ઘટના. બસની ટક્કરથી વ્યક્તિનું મોત. બસની આગળ આવી ઉભો રહી જતા મોત થયું. ઈજાગ્રસ્ત ચાલકનું સારવાર દરમિયાન મૃત્યુ. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. ગાંધીનગર મહાનગરપાલિકાની કાર્યવાહી. ઉંદર કાતરેલા પાઉના પેકેટ મળ્યા. પટ્ટી વડાપાઉનું રજીસ્ટ્રેશન 7 દિવસ માટે સસ્પેન્ડ. શહેરની હોટેલો અને રેસ્ટોરન્ટની સતત તપાસ. ગ્વાલિયા ફૂડમાંથી એક્સપાયર્ડ જથ્થો મળી આવ્યો. સ્થળ પર જ એક્સપાયર્ડ જથ્થો નાશ કરાયો. અન્ય 2 પેઢીને ફટકારાઈ નોટિસ. હિંમતનગર શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે. પાલિકા દ્વારા ખાનગી એજન્સીને પશુઓ પકડવાની કામગીરી સોંપાઈ હોવા છતાં રસ્તાઓ પર પશુઓના ટોળા જોવા મળી રહ્યા છે. પાલિકાના દાવા મુજબ છેલ્લા 10 થી 12 દિવસમાં 111 જેટલા પશુઓને પકડી ગૌશાળામાં મોકલવામાં આવ્યા છે. પશુ દીઠ અંદાજે 4,500 થી 5,000 રૂપિયા સુધીનો ખર્ચ થતો હોવાનો પણ દાવો છે. તેમ છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા સવાલો ઉઠી રહ્યા છે. રસ્તા વચ્ચે રખડતા પશુઓના કારણે અકસ્માતનું જોખમ પણ વધ્યું છે. હવે સ્થાનિકોએ પાલિકાની ખુલ્લી જગ્યામાં કાયમી ઢોરવાડો બનાવવાની માંગ કરી છે. લગભગ સમગ્ર હિંમતનગરની અંદર આ પ્રશ્ન છે. આમ મુખ્યત્વે મોતીપુરા સહકારી જીન મુખ્ય બજારની અંદર બી ગાયોનો પ્રશ્ન છે. પેલી બાજુ જોઈએ તો આપણે મહેતાપુરા વિસ્તારની અંદર બી આ પ્રશ્ન છે. એટલે આમ તો સમગ્ર હિંમતનગર નગરપાલિકા વિસ્તારની અંદર રખડતા ઢોરોનો ત્રાસ છે. તમે જોઈ શકો છો કે ગઈકાલે જ અહીંયા હિંમતનગર નેશનલ હાઈવે ઉપર ગાયના લીધે અકસ્માત થયો. એમાં ગાય માતા તો મૃત્યુ પામ્યા જ, સાથે નાગરિક પણ ત્યાં ઘાયલ થયા છે. શારદાકુંજ સોસાયટીની અંદર અઠવાડિયાની અંદર જ પહેલા ત્યાં એક બાળક સાયકલ લઈને જતો હતો, તો ગાયે પણ એને ત્યાં અડફેટે લીધું હતું. અહીંયા રામનગર સોસાયટીમાં પણ ગઈકાલે જ એક ભાઈને પણ ગાયે શીંગડું માર્યું. એ ભાઈ પડી ગયો અને હાથની અંદર ફ્રેક્ચર પણ થઈ ગયું છે. તો આવા ઘણા બધા નુકસાનો નાગરિકોને પણ થાય છે અને ઘણી વખત ગાય માતાને પણ નુકસાન થાય છે. છેલ્લા 12 થી 13 દિવસથી આ કામગીરી શરૂ કરવામાં આવેલ છે. દિવસના મતલબ રાતના સમય પકડીએ છીએ, પણ સરેરાશ 8 થી 10 આખલા પકડી અને પૂરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. પશુઓ જે આખલા છે એને પાલનપુરથી પાંજરાપોળમાં મૂકીને આવેલા છે.
અને ડીસા ટેટોડા ગૌશાળા છે ત્યાં સુધી ત્યાં મૂક્યા છે, પરંતુ ઘણા સંજોગોમાં એવું બનતું હોય છે કે ગૌશાળા આખલા લેવાય ના પાડતી હોય છે. ભાવનગરમાં પેટ્રોલ પંપ પર દીપડાની લટાર. જેસરના મોરચુપણા ગામ નજીક દીપડાની લટાર જોવા મળી. પેટ્રોલ પંપ પર દીપડો સીસીટીવીમાં કેદ થયો. ગત મોડી રાત્રે દીપડાએ પેટ્રોલ પંપ પર લટાર મારી. કેમેરામાં દીપડાની લટાર કેદ થઈ. દીપડાની લટાર અંગેની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભાવનગર જિલ્લા ચિરોડા ગામમાં 3 સિંહની લટાર જોવા મળી. જેસરના ચિરોડા ગામમાં મોડી રાત્રે 3 સિંહ શિકારની શોધમાં નીકળ્યા. ગામના સ્થાનિક રહેણાંક મકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં લટાર કેદ થઈ. 3 સિંહ લટાર મારતાના સીસીટીવી વિડીયો ફૂટેજ વાયરલ થયા. અવારનવાર ગામમાં વન્ય પ્રાણીઓ મારણ અને લટાર મારતા જોવા મળે છે. જેસરના ચિરોડા ગામમાં સિંહો શિકારની શોધમાં નીકળ્યા. મોડી રાત્રે 3 સિંહ શિકારની શોધમાં નીકળ્યા, જેના સીસીટીવી સામે આવ્યા. જૂનાગઢથી સમાચાર. માળિયાહાટીનામાં દેખાયો દીપડો. જૂની ઇમારતની અગાસી પર